જ્યાં સરહદના સાદ સંભળાય છે, જ્યાંના પરસેવામાં પ્રગતિના સપના રંગાય છે, એ શૌર્યની ભૂમિ આપણું વાવ થરાદ આજે હરખાય છે. કેમ કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત ગુજરાતના નવનિર્મિત જિલ્લા વાવ થરાદના આંગણે પધારી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગૌરવવંતી ઉપસ્થિતિમાં વડાપ્રધાન શ્રી અહીંથી ગુજરાત માટે ₹19,800 કરોડથી વધુના ભવ્ય વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જેનાથી ગુજરાતને મળશે આધુનિક સુવિધાઓના નવા આયામ. એક્સપ્રેસવે, રેલવે, જળ સંપત્તિ, વિદ્યુત, આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ આધુનિક સુવિધાઓ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અનેક ગરીબ પરિવારોને મળશે તેમના સપનાનું ઘર. અહીં છે નિરંતર વિકાસની વાત. વિકસિત ભારત માટે બનાવીએ વિકસિત ગુજરાત. તારીખ 31 માર્ચે પધારો વાવ થરાદ.